તો આગળના સ્વાધ્યાયમાં એક્ઝામ્પલો જોઈએ. હવેનો જે એક્ઝામ્પલ છે એમાં ડી બરાબર 5 અને S9 એટલે કે 9 પદોનો સરવાળો 75 આપેલો છે. તો મારે એ અને A9 શોધવાનું છે. તો સૌપ્રથમ મને S9 આપવામાં આવ્યું છે, તો આનું હું સૂત્ર મૂકી શકું ડાયરેક્ટલી 9/2. કઈ રીતે? તો સૌપ્રથમ તો આપણે SN નું સૂત્ર લખી દઈએ. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો આ સૂત્ર મેં લખી દીધું. એમાં S9 એટલે જ્યાં n દેખાય ત્યાં 9 મૂકી દઈએ. તો અહીંયા 9/2 2 એ આપણે શોધવાનો છે. અહીંયા 9 - 1 એટલે 8 આવશે અને ડી ની કિંમત છે 5. તમે જોઈ શકો અહીંયાથી આપણને એની કિંમત મળી જાય. S9 ની કિંમત 75 આપી હતી, તો 75 9/2 2a અને 8 × 5 = 40. ચલો અહીંયાથી એવું કરી શકાય. આ બે અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં છે, તો સામે જાય તો ગુણાકાર. તો થશે 75 × 2 = અહીંયા 9 જે છે એનો અંદર ગુણાકાર કરી દઈએ બંને સાથે. 9 દુ 18 અને 9 4 36 અને 40 નું 0 તો 360. ચાલો 75 × 2 કેટલા થશે? 150. અહીંયા આવશે 18 પ્લસ 340 60. 360 બરાબરની પહેલી સાઈડ જશે. ગણતરી કરીએ તો બાદબાકી થશે 150 માઇનસ 360, કેમ કે પ્લસ હતા અહીંયા આવશે તો માઇનસ. અહીંયા વચ્ચે 18. બાદબાકી કરીશું. 150 માંથી 360 જશે. તો સૌપ્રથમ એવું કરીએ, 150 વત્તા 150 તો 300 થશે. એટલે હજુ 150 ને પ્લસ ઉપરના 60, તો 150 પ્લસ 60 એટલે 210. મોટાની નિશાની તો -210. અહીંયા આવશે 18. હવે કઈ રીતે ગણતરી કરીશું? 18 ભાગાકારમાં જશે, તો હવે ખાસ ધ્યાન રાખીશું. -210/18 = a. ચાલો આની ગણતરી હું તમને કરતા શીખવાડું. 7 × 3 21 થાય અને 1 0 એટલે 10. આ માઇનસ આગળ એઝ ઇટ ઇઝ. 18 છે તો 3 6 અંક 18 થાય, તો 3 × 2 × 3 દુ 6 × 3 3 3 9 અને 2 18. ચાલો 3 3 કેન્સલ. 2 × 5 = 10. તો શું આવશે? -7 × 5 = 35/3. તો આ આપણને મળી ગઈ એની કિંમત. ચાલો એક કામ આપણું ક્લિયર થઈ ગયું. તો અહીંયા જોઈ શકાય એની કિંમત આપણને મળી ગઈ છે. હવે મારે જોઈએ છે A9. A9 જોઈએ તો સૂત્ર શું બનશે? ડાયરેક્ટલી બનાવવું હોય તો a + 8d બની જાય. ચલો a બરાબર આપણી પાસે કિંમત આવી -35/5 પ્લસ 8 ઇન્ટુ ડી ની કિંમત શું હતી? ડી ની કિંમત આપણી પાસે હતી 5. આગળ વધીએ. અહીંયા 3 આવશે. -35/3 પ્લસ 8 × 5 = 40. 40/, કાંઈ નથી તો 1 હશે. તો લસા લઈએ. અહીંયા લસા જોઈ શકાય. -35 × 35 પ્લસ 40 × 3 કરીએ એટલે 120/3 = 3. 120 માંથી 35 કાઢીએ તો 120 માંથી પહેલા 3 કાઢીશું તો 90. હજુ 5 કાઢીશું તો 85. મોટાની નિશાની પ્લસ /3. આનો ભાગાકાર થશે નહીં તો આ A9 આપણને મળી ગયો. આ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. બરાબર. તો આવા એક્ઝામ્પલ આપણને પૂછાઈ શકે. ખૂબ સિમ્પલ છે, ફક્ત આપણે થોડું માઇન્ડ દોડાવવાનું હોય છે. A9 અને S9 બે સૂત્ર લઈને આપણે ગણતરી શીખવાની હોય છે. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે પછીના જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે ખાસ ધ્યાન આપવું પડશે. તો આપણી સામે રકમ આપવામાં આવી છે A, D અને SN જ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ નંબર આપવામાં આવતો. S9 એટલે કે 9 પદનો સરવાળો, S3 તો 3 પદનો સરવાળો, A3, A4, A5. તો એના બદલે અહીંયા વ્યાપક સ્વરૂપની વાત કરવામાં આવી છે અને એના આધારે આપણે દરેક ગણતરી કરવાની છે. થોડું ડિફિકલ્ટી આવશે અને ક્યાંથી આવશે એની વાત કરીએ. ચલો S9 આપ્યું છે તો S9 નું સૂત્ર મૂકીએ. S9 બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો S9 આપણને 90 આપેલો છે, એટલે કે n પદનો સરવાળો ખબર નથી ક્યાં સુધી. n ખબર નથી. 2a 2 2 4 ડાયરેક્ટલી લખી દઉં છું. n-1 અને ડી ની કિંમત છે 8. ચલો 2 અહીંયા ગુણાકારમાં જાય તો 180. અહીંયા n હમણાં એઝ ઇટ ઇઝ 4
8નો અંદર ગુણાકાર કરીએ તો 8n - 8 આ પ્રમાણે બને। ચાલો આગળ વધીએ ગણતરીમાં। 180 એઝ ઇટ ઇઝ, અહીંયા આવશે 9, 4માંથી 8 જશે તો -4 મોટાની નિશાની એટલે, અને +8। ઓકે, 180 = -4n + 8n², n નો અંદર ગુણાકાર કર્યો આવું થશે। ચાલો 180 બરાબરની પહેલી સાઈડ જવા દઈએ અને સીધી રીતે લખી દઈએ તો 8n² - 4n -180, કેમ કે 180 ત્યાં પ્લસ હતા, અહીંયા આવ્યા તો માઇનસ થઈ ગયા, = 0। હવે જોઈ શકાય મિત્રો કે દરેક જગ્યાએથી આપણે 4ને કોમન લઈ શકીએ ખરા? તો આપણે 180 પાસે ચેક કરી લઈએ કે 4 કોમન નીકળે છે કે નહીં, કે જેથી કરીને આપણે ગણતરી થોડીક ઓછી સંખ્યામાં અને નાની સંખ્યામાં થઈ જાય। તો 4ને કોમન લઈએ તો અહીંયા 4 દુ 8, 4 તેરી 12, 4 4 16, 2 વચ્ચે 4 25, તો 4 આપણે કોમન લઈ શકીએ છીએ। તો 4 કોમન લઈશું એટલે શું વધશે આપણી પાસે એ જોઈએ। 4 કોમન લઈશું એટલે 2n² - 2n, સોરી 4 નીકળી ગયા તો ફક્ત n, અહીંયાથી 4 4 16, 2 વચ્ચે 4 25 એટલે 45 વચ્ચે = 0। ચાલો છેલ્લાનો અને પહેલાનો ગુણાકાર કરીએ। આ રીત તો તમને આવડે છે, ચોથા ચેપ્ટરમાં આપણે શીખી ગયા। 10 45 × 2 કેટલા થશે? 90। 90ના એવા ભાગ પાડો કે -n આવે, તો 9 10 90 થાય। 9માંથી 10 કાઢીએ તો -1 આવશે, તો અહીંયા જોઈ શકાય n ની આગળ -1 છે, તો આપણે આ ભાગ પડી ગયા। ચાલો એ ભાગ પડી ગયા છે તો એ સમીકરણને આપણે ઉકેલીએ। ઉકેલવાનું જોઈ લઈએ તો 2n² - 10n + 9n - 45, એવું પણ કરી શકો કે પહેલાં તમે 9n લખો ને પછી 10n લખો, આન્સર તમારા બરાબર જ આવશે। બરાબર છે, કોઈ પણ રીતે તમે કરી શકો। ચાલો પહેલા બે અને બીજા બેમાંથી જે કોમન નીકળે છે કોમન કાઢીએ। અહીંયાથી 2 અને n કોમન નીકળશે તો અંદર વચ્ચે n - 5, પછી ફક્ત 9 કોમન નીકળશે તો અંદર વચ્ચે n - 9 5 45 નો 5। આ ગણતરી તો તમે જાણો છો, મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી। તો એક સમીકરણ, એક અવયવ આપણી પાસે આવી ગયો n - 5, બીજો અવયવ આવે છે 2n + 9 = 0। તો બંનેને 0 સાથે સરખામણી કરીએ તો શું બનશે? n - 5 = 0 ઓર 2n + 9 = 0। તો n = શું આવશે? n = આવશે 5। અહીંયા 2n = -9 અને n = -9/2। તો આવી રીતે કોઈનો ક્રમાંક હોઈ શકે ખરા? ક્યારેય પદની સંખ્યા ઋણ કે અપૂર્ણાંકમાં હોય ખરા? તમને કોઈ એમ કહે 3.5 નંબરનું પદ, 3.5મું પદ, 4.5મું પદ, 4.75મું પદ, આવું ક્યારેય કહેવામાં ના આવે। બીજું માઇનસમાં પણ ન બોલી શકાય, -3જું પદ કે એવું કોઈ વસ્તુ બોલી શકાય નહીં। તો આ જે કિંમત છે એ શક્ય નથી, અને n = 5 એટલે આપણા પદની સંખ્યા મળી ગઈ, n = 5। હવે મારે an શોધવાનો હતો, તો anનું તો આપણે સૂત્ર જાણીએ છીએ, બરાબર? આ સૂત્ર તમે જાણો છો, દરેક કિંમતો તમે અહીંયા મૂકતા જાઓ। a = 2, n તમને 5 મળ્યો અને d તમારો 8 હતો, તો 2 + 5 - 1 એટલે 4 × 8, તો 2 + 8 = 32, તો કેટલો આન્સર આવે છે? 34। તો એ n પણ મળી ગયો 34, એટલે કે કોઈ nમું પદ હશે એ 34 છે। તો આટલું સિમ્પલ આપણે સોલ્યુશન કરી શકીએ, બરાબર છે? એટલે ખાલી ફક્ત ધ્યાનમાં આપણે ગણતરી રાખવાની છે, અને ગણતરી કરતા જઈશું એટલે કોઈ પણ આન્સર સુધી પહોંચી શકાય, તમે જોઈ શકો છો। ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। ઓકે, આગળનો એક્ઝામ્પલ છે a = 8, an બરાબર આપેલું છે 62, એશિયન પણ આપી દીધો છે 210। તો હવે આ વખતે n અને d નથી આપ્યા, તો આગળના એક્ઝામ્પલથી થોડુંક અલગ થશે, તો કોઈ વાંધો નહીં। એસએન આપણને આપ્યો છે ને, તો an પણ આપ્યો છે, તો આ સૂત્ર ડાયરેક્ટલી યુઝ કરી શકાય। n/2 કૌંસમાં એ પણ આપેલો છે, તો a + an, આ સૂત્ર યુઝ કરી શકાય। ચલો આ 210, n/2 ખબર નથી, a = 8, an = 62, રાઈટ છે આટલું? ઓકે, ચાલો અહીંયા આવું કરી શકાય, 210 × 2, કારણ કે ગુણાકારમાં જઈ શકે। અહીંયા n × 62 + 8 તો 70 બનશે। ચલો 70 ગુણાકારમાં છે, તો અહીંયા ભાગાકારમાં આવવા દઈએ તો શું થશે? તો અહીંયા n મળશે, 0 0 કેન્સલ, 7 તેરી 21, તો n = 3 2 6 મળી ગયો। ચાલો એક કામ ક્લિયર થઈ ગયું।
હવે એન મળી ગયો તો હવે આપણે ડી શોધવાનો છે. તો ડી તો આપણે કોઈ પણ સૂત્રના આધારે શોધી શકીએ. તો એનનો યુઝ કરો કે એસએનનો યુઝ કરો, તમે કોઈ પણ યુઝ કરી શકશો. બંનેમાં તમારે ડી આવવાનો જ છે. તો આપણે સિમ્પલ સૂત્ર એ એનનું પડશે, તો એ યુઝ કરી લઈએ. એન બરાબર n/2 સોરી એ પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો એન આપણી પાસે હતો 62, એ હતો 8, એન આપણને 6 મળ્યો, 6 - 1 5, અને ડી આપણે શોધવાનો. 8 બરાબરની પહેલી સાઈડ જાય તો 62 - 8 = 5D. 62માંથી 8 બાદ કરીશું તો વધે છે 54 = 5D. તો ડી બરાબર 54/5. આની કોઈ ગણતરી થશે નહીં, તો એઝ ઇટ ઇઝ. તો તમને ડી મળી ગયો, એન મળી ગયો, જે તમારે બંને વસ્તુ શોધવાની હતી. તો તમે જોઈ શકો ખૂબ જ લગભગ 1-2 મિનિટમાં તો આપણે આનો આન્સર લાવી દીધો. એટલે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ આપણે ખૂબ સરળતાથી દરેક આન્સર લાવી શકીએ છીએ. બરાબર છે. ચાલો તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ફરીવાર આપણી સામે એક એવો જ એક્ઝામ્પલ છે કે અત્યાર સુધી આપણે એ આપેલો હતો અને ડી શોધ્યું હતું, તો હવે ડી અને એન શોધવાનો છે. તો આ એક્ઝામ્પલ હું તમને થોડેક સુધી સમજાવી દઉં, બાકી આગળનું કામ તમે જાતે કરી શકશો. તો હમણાં જેમ આપણે સોલ્યુશન કરેલું હતું એ જ પ્રમાણે આપણે કરીએ. એસએન બરાબર, જોજો ક્યાં તકલીફ આવશે, n/2 કૌંસમાં a પ્લસ an આપણી પાસે સૂત્ર છે. પરંતુ હવે જોવા જઈશું તો શું થશે, આપણી પાસે એનની કિંમત પણ નથી અને એની કિંમત નથી, એટલે આ સૂત્રથી આપણને કિંમત મળશે નહીં. તો શું કરવું? તો આપણે એનનું સૂત્ર મૂકીએ અને ક્યાં તકલીફ પડે છે એ જોઈએ. ચાલો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, આ સૂત્ર છે. an આપ્યો 4, a બરાબર ખબર નથી, n પણ ખબર નથી, તો અહીંયા પણ એક તકલીફ થશે અને ડી ખબર છે 2. તો 2 સમીકરણ બનાવી લઈએ અને એને ઉકેલી દઈશું. તો 4 a પ્લસ 2n - 2, 2 બરાબરની પહેલી સાઈડ જશે તો 4 + 2 = a પ્લસ 2n, તો 6 બનશે. a પ્લસ 2n, 2n બરાબરની પહેલી સાઈડ તો 6 - 2n = a. તો a બરાબર આપણને કિંમત મળી ગઈ, અહીંયા જોઈ શકાય છે. એ જ રીતે આપણને કિંમત મળી છે 6n - 2n, એ બરાબર કિંમત મળી. તો આપણે એસએનનું સૂત્ર હમણાં મૂકતા હતા એ જ કિંમત હવે મૂકી દઈએ. 2n n/2 કૌંસમાં a પ્લસ an. ચાલો દરેક કિંમત આપણી પાસે જે છે એ મૂકી દઈએ. SN -14, n/2 ખબર નથી, એની કિંમત હમણાં આપણે જોઈ હતી, શું મળી હતી, 6 - 2n, અને an એટલે કે છેલ્લું પદ હતું 4, અહીંયાથી n મળી જશે. ચલો આ 14 દો 28 થઈ જશે. ડાયરેક્ટ લખી દઉં છું કેમ કે 2 ભાગાકારમાં તો સામે જાય તો ગુણાકારમાં. 6 + 4 10 - 2n, આવું થઈ શકે. ઓકે, ચાલો હવે શું કરીએ, -28 એઝ ઇટ ઇઝ, n ને અંદર જવા દઈએ તો બનશે 10n - 2n². ચલો બંનેને આ બાજુ લઈ લઈએ તો 2n² અહીંયા આવશે, તો પ્લસ -10n -28 = 0. તો દરેક જગ્યાએથી 2 કોમન લઈ શકાય એમ છે. n² 2 × 5 = 10 અને -14 = 0. આ તમે શીખીને આવ્યા છો. જે 2 કોમન લીધો અહીંયા 0 ના છેદમાં જશે એટલે ફરી વાર 0. 14 ના એવા ભાગ પાડો, 5 આવે તો 7 × 2 = 14. માઇનસ લાવવા છે તો મોટાને માઇનસ આપો, નાનાને પ્લસ આપો, તો -5 આવી જશે. તો આ આપણા ભાગ થઈ ગયા છે. n² -7n + 2n -14 = 0. પહેલા 2 ને પછીના 2 માંથી તમે કોમન કાઢશો તો ડાયરેક્ટલી આપણે અહીંયા જોઈ લઈએ, આ પ્રમાણે અવયવ પડશે. આ ગણતરી તમે જાણો છો એટલે n બરાબર 7 આન્સર આવશે. -2 આપણે શક્ય બને નહીં એટલા માટે. n બરાબર 7 આવી ગયો તો આપણી પાસે એક કિંમત હતી a બરાબર 6 - 2n, 6 - 2 કૌંસમાં 7, 6 - 2 = 14, 6 - 14 એટલે -8, તો પહેલું પદ મળી ગયું -8 ને n પણ મળી ગયો. તો આવા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના થતા હોય છે અને આવા એક્ઝામ્પલ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે કે જેમાં તમારે થોડું માઇન્ડ ચલાવવાનું હોય છે, અને ખાસ કે જ્યાં તમારા આ સમીકરણ ઉકેલવાના હોય છે. તો દ્વિઘાત સમીકરણ આપણે જોઈએ એમાં તો ઓલરેડી શીખીને આવ્યા હતા. બરાબર છે. તો આજે અહીંયા સુધીનું આપણે રાખીએ. થેન્ક યુ.